શાળાઓમાં 21 દિવસનું દિવાળી વેકેશન પૂર્ણ થતાં શાળાઓમાં બીજા શૈક્ષણિક સત્રની શરૂઆત થતાં શાળાઓ હવે રાબેતા મુજબ ધમધમી થઈ છે। માતૃ છે કે ઝઘડિયા તાલુકાના ઉમલ્લા પંથકના ઉમલ્લા અછાલિયા પાણીથા સહિતના વિસ્તારોમાં બીજા શૈક્ષણિક સત્રની શરૂઆતે શાળાઓ બાળકોની અને શિક્ષકોની ચહલપહલથી ગુંજી ઉઠી છે। શિયાળાની શરૂઆત થતાં હવે ધીમે ધીમે ઠંડીનો ચમકારો પણ જોવા મળશે, ત્યારે શાળામાં ભણતા પોતાના બાળકો માટે વાલીઓ સ્વેટર, જેકેટ જેવા ગરમ વસ્ત્રો ખરીદીને બાળકોને ઠંડીથી રક્ષણ આપશે। સામાન્ય રીતે દિવાળી વેકેશન 21 દિવસનું હોય છે। વેકેશન શરૂ થાય ત્યારે પ્રથમ શૈક્ષણિક સત્ર પૂર્ણ થયું હોય છે અને વેકેશન પૂર્ણ થયા બાદ દ્વિતીય શૈક્ષણિક સત્રની શરૂઆત થાય છે। હાલ દિવાળી વેકેશન પૂર્ણ થતાં ઉમલ્લા પંથકની શાળાઓ ધમધમતી થઈ છે। પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં હવે બીજા શૈક્ષણિક કાર્યનો પ્રારંભ થયો છે। વેકેશન પૂર્ણ થયા બાદ બીજા સત્રના પ્રથમ દિવસે છાત્રો ઉત્સાહભેર રીતે શાળામાં જતા નજરે પડ્યા હતા। આમ દિવાળી વેકેશન પૂર્ણ થતાં ઉમલ્લા પંથકની શાળાઓ રાબેતા મુજબ શરૂ થઈ છે।